બેંગાલુરુના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષના આપઘાત બાદથી લીગલ સિસ્ટમ સામે અનેક સવાલો ઊભા થયા છે। હવે તેના પડઘા દેશના જુદા જુદા ભાગોમાં પડી રહ્યા છે। સ્ત્રી પુરુષ સમાનતા વચ્ચે કાયદો પક્ષપાતી હોવાનો આરોપ સાથે ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે। સુરતમાં પત્ની પીડિત પતિઓ માટે વિરોધ પ્રદર્શન કરાયું, જેમાં પુરુષો પ્લે કાર્ડ સાથે જોવા મળ્યા કે મર્દ કો ભી દર્દ હોતા હૈ। તો રાજકોટમાં બીજા એક અતુલ સુભાષ સામે આવ્યા, જે પત્નીના ત્રાસથી हैरान परेशान થઈ ચૂક્યા છે। मर्द को भी दर्द होता है, मैन इज नॉट एटीएम, पक्षपाती काला कायदा दूर करो, जस्टिस फॉर अतुल सुभाष। કાયદામાં સુધારાની જરૂરત। બેંગાલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કર્યા બાદ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો। અતુલ સુભાષના આપઘાત બાદથી દેશના લીગલ સિસ્ટમ સામે અનેક સવાલ ઊભા થયા છે અને કાયદામાં થતા પક્ષપાતને લઈને ગુજરાતમાં પણ વિરોધ શરૂ થયો છે। સુરતમાં એક સંસ્થા દ્વારા પત્ની પીડિત પુરુષો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષોએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ પ્રદર્શન કરી રહેલા પુરુષોએ મહિલા અધિકારનો દુરુપયોગનો આરોપ મૂકી પક્ષપાતી કાયદામાં સુધારની માંગ કરી છે। આ સાથે પુરુષો માટે એક કમિશનની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। हमारी वाइफ ने कहीं ना कहीं हम पे मुकदमे किए हैं, ऐसे मुकदमे किए हैं जिसकी वजह से हम कोर्ट के धक्के खा रहे हैं। जहां हमारी गलती नहीं है वहां पे भी हमें कोर्ट को साबित करना पड़ रहा है कि ये चीज़ हमारे साथ गलत हुई है। इन सब के बावजूद हम मेंटेनेंस दे रहे हैं। मेंटेनेंस देने पे भी हमारी जो वाइफ है वो हमें बच्चों से मिलने नहीं दे रही। લોકોમાં જાગૃતિ આવે કે જે અસમાન કાયદાઓ છે, સ્ત્રીઓ અને પુરુષોના જે અસમાન કાયદાઓ છે તેને લક્ષીને જાગૃતિ આવે તે અને લોકો જનજાગૃત થાય, સમાજમાં આવું પણ બને છે એવી લોકોને જાણ થાય, એ માટે અમે અહીંયા ભેગા થયા છે। આ સાથે તેમનો આરોપ છે કે કોર્ટ કેસમાં સાબિત થાય કે મહિલાએ ખોટો કેસ કર્યો છે, તેમ છતાં કાયદામાં મહિલા માટે સજાની યોગ્ય જોગવાઈ ન હોવાનો પણ આરોપ મુકાયો છે। તો આ બધા વચ્ચે રાજકોટમાં વધુ એક અતુલ સુભાષ સામે આવ્યો છે। જે પુરુષને પ્રતાડિત કરવામાં આવે છે એની આ એક નાની એવી કહાની છે। મારા સસરાને 3 દીકરી છે। પહેલી દીકરી અત્યારે કાયદેસર ચોથા ઘરમાં બેઠી છે, બીજી દીકરી અત્યારે બીજા ઘરમાં બેઠી છે અને મારી પત્નીનો હું બીજો પતિ છું। અને પૈસા ભરવા માટે રાજકોટ ફેમિલી કોર્ટ કાયદેસર રીતે પુરુષ ઉપર દબાણ કરે છે। તો શું રાજકોટ ફેમિલી કોર્ટ પણ કોઈ પુરુષની બલી ઈચ્છે છે, બલી જોતી છે? કેટલા પુરુષની બલી જોતી છે? રાજકોટ ફેમિલી કોર્ટ લેખિતમાં આપી દે। રાજકોટના એક વ્યક્તિએ પોતાની પત્ની અને પત્નીના પરિવાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ પતિ બદલવાનો ધંધો કરે છે। તેના પિતા પુરુષોને વારંવાર કોર્ટમાં ઢસડી જાય છે, તેમ છતાં રાજકોટ ફેમિલી કોર્ટ પુરુષોને ભરણપોષણના પૈસા ભરવા દબાણ કરે છે। પીડિતનો આરોપ છે કે તેની પત્ની નોકરી કરતી હોવા છતાં કોર્ટ પુરાવા માન્ય રાખતી નથી અને રિકવરી વોરંટ કાઢી પક્ષપાત કરે છે। મારા સસરાને 3 દીકરી છે। પહેલી દીકરી અત્યારે કાયદેસર ચોથા ઘરમાં બેઠી છે, બીજી દીકરી અત્યારે બીજા ઘરમાં બેઠી છે અને મારી પત્નીનો હું બીજો પતિ છું। અમારો સંસાર 6 વર્ષ સુધી ચાલ્યો છે। ત્યારબાદ મારી પત્નીએ મારા ઉપર ભરણપોષણનો કેસ કરેલો છે। રાજકોટ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કરેલો હોય, રાજકોટ ફેમિલી કોર્ટના જજ દ્વારા જે પુરુષને પ્રતાડિત કરવામાં આવે છે એની આ એક નાની એવી કહાની છે। મારી પત્નીને કોર્ટમાં ગૃહિણી એવું દર્શાવી અને પોતે નોકરી કરે છે તે વાત કોર્ટમાં અમે રજૂ કરી, છતાં પણ કોર્ટે અમારી વાત મંજૂર રાખી નહીં અને પૈસા ભરવા માટે રાજકોટ ફેમિલી કોર્ટ કાયદેસર રીતે પુરુષ ઉપર દબાણ કરે છે। જો મારી પત્ની નોકરી કરે છે એ તપાસ માટે પોલીસ ઇન્ક્વાયરી કરવાનું કહીએ તો ક્રિમિનલ મેટર નથી, અને અમે પૈસા ભરવામાં મોડું કરીએ તો પોલીસ આવી જાય, આ ક્રિમિનલ મેટર। આ ભારત દેશનું ન્યાયશાસ્ત્ર છે। પીડિતે રાજકોટ ફેમિલી કોર્ટ પર આરોપ લગાવ્યો છે કે શું કોર્ટને પુરુષની બલી જોઈએ છે? જો આવું ને આવું ચાલ્યું તો રાજકોટમાં પણ અતુલ સુભાષ જેવું થાય તો નવાઈ નહીં। હાલમાં જ અતુલ સુભાષ બેંગ્લોરમાં જેને સુસાઇડ કરેલું છે પત્નીના ત્રાસથી અને કોર્ટના ત્રાસથી, તો શું રાજકોટ ફેમિલી કોર્ટ પણ કોઈ પુરુષની બલી ઈચ્છે છે, બલી જોતી છે? કેટલા પુરુષની બલી જોતી છે? રાજકોટ ફેમિલી કોર્ટ લેખિતમાં આપી દે। રાજકોટ ફેમિલી કોર્ટને એક રિક્વેસ્ટ લેટર લખેલો છે મેં કે આ કોર્ટની દાદાગીરી અને પોલીસની દાદાગીરીથી હું અત્યંત ત્રાસી ગયો છું। જો આ કેસમાં નિષ્પક્ષ અને ન્યાયોચિત કાર્યવાહી નહીં થાય તો શાયદ રાજકોટમાં પણ અતુલ સુભાષ જેવું થાય તો નવાઈ નથી।
खैर, हाल तो पुरुषों कही रहा है कि मर्द को भी दर्द होता है, परंतु कायदो एवो है कि खाली मर्द को ही दर्द होता है। जो कि अतुल सुभाषના કેસની નીચલી અદાલતથી લઈને સર્વોચ્ચ અદાલતે ગંભીર નોંધ લીધી છે। જો કે વધતી આવી ફરિયાદો જોતા હાલ કાયદામાં સુધાર થાય તે જરૂરી બન્યું છે। અતુલ સુભાષ જેવા કેસ સમાજ માટે લાલ બત્તી સમાન છે। સરકારે પણ અતુલ સુભાષના કેસને લઈને ગંભીરતા દાખવી છે, પરંતુ કાયદામાં સુધારને કેટલી ગંભીરતાથી લે છે અને કાયદામાં સુધાર થાય છે અને થાય છે તો કેટલો અને કેવો થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।